ચાલુ વરસાદી સિઝનમાં વડોદરાની જનતાએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કર્યો। શહેરમાં પૂરની સ્થિતિને અનેક લોકો માનવસર્જિત કહી રહ્યા છે, જો કે આની પાછળ ચોક્કસ કારણો પણ છે। આટલી મોટી કુદરતી આફત સર્જાયા બાદ પણ તળાવોનું પુરાણ ચાલુ છે અને દબાણો પણ યથાવત છે। સવાલ એ છે કે વીએમસી એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન શું કરી રહ્યું છે। આ બે તસવીરોને જુઓ। વડોદરાના શહેરીજનોની હાલત કપરી છે અને તેના બે ઉદાહરણ છે। એક તરફ હમણાં જ આવેલું પૂર છે તો બીજી તરફ છે પૂર પાછળની કપરી વાસ્તવિકતા। શહેરમાં વિશ્વામિત્રી અને શેરડીના વિસ્તારોમાં તો દબાણ છે જ, તે હટવાનું નામ નથી લઈ રહ્યા, અને બીજી બાજુ છે શહેરના તળાવોમાં થઈ રહેલ પુરાણ। જ્યારે પાણીને વહેવાનો અને આગળ જવાનો વિકલ્પ જ ન રહ્યો હોય તો પછી પૂર જેવી પરિસ્થિતિ તો સર્જાવાની છે। આ બંને દ્રશ્યો પુરાવો છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કેટલી હદે બેદરકાર છે। આટલું મોટું પૂર આવ્યું છતાં પણ હજી તળાવમાં પુરાણનું કામ સતત ચાલુ જ છે। હદ થાય છે ને। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે ગોત્રી વિસ્તારનું નોટિફાઈડ તળાવ। અહીં કોર્પોરેશનના નાક નીચે તળાવમાં પુરાણ રોજે રોજ થઈ રહ્યું છે અને કોર્પોરેશનને જાણ સુદ્ધા નથી। રોજ રાત પડે અને તળાવમાં ટ્રકો ભરીને બિલ્ડર્સ દ્વારા કન્સ્ટ્રક્શન વેસ્ટ પણ ઠાલવવામાં આવે છે। આટલું ઓછું હોય તેમ સ્થાનિકોએ વિરોધ કર્યો તો બિલ્ડર્સ દ્વારા દાદાગીરી પણ કરવામાં આવે છે। હવે સ્થાનિકોનો જે બળાપો છે, જે વ્યથા છે તે સાંભળો। આ વર્ષો જૂનું છે અને આવું ને આવું છે, કોઈ ધ્યાન આપતું નહીં। નાવાળા કચરા રાખીને તળાવડા બૂર આવે, તમારા લોકો કોઈ સરકાર લોકો આવતો નહીં। શું કહેવાય? જે રીતે વડોદરા શહેરમાં પાણી ભરાય છે, હા તે ભરાય જ છે ને પાણી। આયા તો ખબર પડે ને, એટલું આ ગુડા સુધીનું પાણી તો ભરી દીધું ફરતા, ઘરમાં પાણી ભરાય અને આ લોકો તળાવડા બૂરવા લાગે। કરવાનું શું એમનું? કોર્પોરેશન ને કોર્પોરેટર હોય કે સત્તાધીશો કે ગમે તે હોય, આનું આ રીતે જો કામ ચાલતું રહેશે તો આવા પૂર વારંવાર આવ્યું છે, એનાથી વધારે આવશે। એટલે આને ચોખ્ખું કરે અને જેટલું એનું ઓરિજિનલ જે સ્થિતિ પર હતા એ લાવે, સાફ કરે અને ઊંડું કરે, અને જે જગ્યા હતી એ માપીને જેને પણ દબાઈ એ ખુલ્લી કરાવે, અને પાણીનો નિકાલ થશે તો ઓટોમેટિક પૂર આવવાનું બંધ થઈ જશે। સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે સ્થાનિકોની આ સમસ્યાથી વડોદરા કોર્પોરેશન સદંતર અજાણ છે। સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીનું કહેવું છે કે મીડિયાએ અમારું ધ્યાન દોર્યું એટલે વિષય ખબર પડી, હવે આગળ યોગ્ય કાર્યવાહી થશે। આપના માધ્યમથી જાણકારી મળી કે વોર્ડ નંબર 9માં ગોપી પાર્ટી પ્લોટની બાજુમાં જે તળાવ છે એમાં આજુબાજુના લોકો તરસંગ ડેબ્રીઝ અને કચરો નાખીને પૂરી રહ્યા છે। તાત્કાલિક એક્ઝિક્યુટિવ એન્જિનિયર બોર્ડ ઓફિસર જોડે વાત કરી છે કે વહેલા વહેલી તકે આ ડેબ્રીઝ નાખતા રોકવામાં આવે અને વહેલા વહેલી તકે પોકલેન્ડ જેસીબી લગાડી અને આ તળાવને ખોદી અને પૂર્વવત સ્થિતિમાં લાવી દેવામાં આવે અને અધિકારીઓએ કામ કરવા માટેની બાહેધરી આપી। સાંભળ્યું ને? આમનું કહેવું છે કે મીડિયાના માધ્યમે એમને જાણ થઈ। વાહ રે તંત્ર, કેટલી હદની ઘોર બેદરકારી। બીજી તરફ પાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે ભાજપના શાસકો પર પ્રહાર કર્યા। તેઓએ કહ્યું કે એક બાદ એક તળાવ રીતસરના ગાયબ થઈ રહ્યા છે। સરકાર સંપૂર્ણપણે તળાવોની માવજતમાં નિષ્ફળ ગઈ છે। સાંભળો। એવું લાગે છે કે જો મેં મારી નજરોની સામે 36 વર્ષ જેથી હું છું, એમાંય ઓછામાં ઓછા 50-70 તળાવ ગાયબ થઈ ગયા। કોઈ જગ્યાએ મોલ બની ગયા છે, તો કોઈ જગ્યાએ વસાહત થઈ ગઈ છે, કોઈ જગ્યાએ એપાર્ટમેન્ટ થઈ ગયા છે। તો તમે શહેરની કાળજી રાખવામાં, માવજત કરવામાં, શહેરને સારું વિકસાવવામાં નિષ્ફળ ગયા છે, દેખાઈ આવે છે। અને એટલા જ માટે આ જે પૂર આવ્યું છે એ પૂરનું કારણ બી તમે લોકો જ છો। આખી એ સ્થિતિને જોતા સવાલ એ છે કે કેમ આટલી હદની બેદરકારી દાખવવામાં આવી રહી છે? તળાવોનું પુરાણ કેમ થઈ રહ્યું છે? કેટલી વાર પૂરનો સામનો કરશે વડોદરાના નાગરિકો? આપને કામ કરતા કોણ રોકે છે? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ કસૂરવારો સામે પગલાં નથી લેવાતા?
આ સવાલો વડોદરાનો એક શહેરીજન કરી રહ્યો છે. વડોદરાની જનતા એમ જ તો પૂરને માનવ સર્જિત નથી કહેતી ને. ખરેખર કોર્પોરેશને બેદરકારીને આગામી સમયમાં બને તેટલી જલ્દી દૂર કરવી જ પડશે. અંજલિ ઓઝા, TV9, વડોદરા.